ઓનલાઈન જાહેર થયેલ પરિણામમાં અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ 12 સાયન્સનું 76.03% પરિણામ જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહનું 95.85% પરિણામ જાહેર છે. વિજ્ઞાન પ્રવાહમાં 84 વિદ્યાર્થીઓ નીડ ટુ ઇમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વર કેન્દ્રનું સામાન્ય પ્રવાહનું 94.85%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 76.3% પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર કેન્દ્રના વિજ્ઞાન પ્રવાહના પરિણામ પર નજર કરીએ તો 1262 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1260 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ 958 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે, તો 304 વિદ્યાર્થીઓ NIની કેટેગરીમાં આવ્યા છે. આમ કુલ 76.03% પરિણામ આવ્યું છે. આ તરફ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 1575 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 1572 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1491 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે, જ્યારે 84 વિદ્યાર્થીઓ નીડ ટુ ઇમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં આવ્યા છે. કુલ 94.85% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવાની તૈયારી શરૂ કરી છે. સરકાર માન્ય અને ઉચ્ચતર માધ્યમિક શાળા નવા દીવાની શાળાનું 94.44% પરિણામ મેળવી સરકારી શાળામાં અવ્વલ આવી છે. શાળામાં વસાવા નેહા 84.43% પ્રથમ નંબર, રાઠોડ સંચિતા 78.14% બીજા અને વસાવા આશાએ 73.29% સાથે ત્રીજું સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.